તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાને લઈ હવે માત્ર થોડો સમય બચ્યો છે ત્યારે કલોલ પાલિકાની કચેરીમાં જોવા મળી રહી છે લાઈન। ઉમેદવારી ફોર્મ ભરવા માટે લાઈન લાગી। ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની હવે ગણતરીની મિનિટો બાકી રહી છે। 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, એટલે કે માત્ર હવે અડધો કલાક જેટલો સમય બચ્યો છે અને એવામાં મતદાન પહેલા જે લાઈન માટે ઉમેદવારોની લાઈન જોવા મળી રહી છે। વોર્ડ નંબર 11ના ઉમેદવારો અડધી કલાકથી લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને ફોર્મ ભરવા માટે અહીં જમાવડો જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓનો, સમર્થકોનો જમાવડો અને ઉમેદવારો હાલ ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા। સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર કદાચ આપણે લાઈન જોઈએ છે અથવા તો વીજળીનું બિલ ભરવા માટે એની પહેલાં ભૂતકાળમાં લાઈન હતી, કોઈ ચીજ વસ્તુ માટે લાઈન લાગી છે, પણ અત્યારે આ દ્રશ્ય છે કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેના લોકોના ધસારાના। આ છેલ્લો દિવસ છે આજે અને છેલ્લી ઘડીએ જે પ્રકારનો ધસારો જોવા મળી રહ્યો, રીતસરની લાઈન લાગેલી છે અને લાઈનમાં ઉમેદવારો, ટેકેદારો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। શું નામ તમારું? તમારું નામ શું છે? દીપક મકવાણા, વોર્ડ નંબર 11માં ઉમેદવારી કરવાના ક્યાંથી? વોર્ડ નંબર 11માં ઉમેદવારી કરવાની છે। તમે ઉમેદવારી માટે કેટલા ટાઈમથી અહીંયા લાઈનમાં ઊભા? અડધો કલાક થયા। અડધો કલાકથી લાઈનમાં ઊભા થઈએ? બધી વ્યવસ્થા છે એટલે સારું છે, કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં। અડધો કલાકથી ઊભા છે, પ્રોબ્લેમ જેવું છે નહીં? ક્યાંથી પ્રોબ્લેમ હોય? હવે ઉમેદવારી છે તો ઉત્સાહથી પબ્લિક આવવાની, તો ટોળા તો રહેવાના ને। હે, બોલો શું કહેશો તમારી ઉમેદવારીને લઈને? અમારી ઉમેદવારીને લઈને અમે જંગી બહુમતીથી વોર્ડ નંબર 11માં 4 પેનલ બહુમતીથી જીતવાના છે। તો અહીંયા હું દ્રશ્ય બતાવવા માંગીશ, અત્યારે અહીંયા દરવાજા આગળ કયા પ્રકારની સ્થિતિ છે, હું કેમેરામેનને વિનંતી કરીશ। દરવાજા આગળ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ કોઈ નોકરીના ફોર્મ ભરવાની લાઈન નથી કે કોઈ ચીજ વસ્તુઓ માટેની લાઈન નથી। આ લાઈન છે ઉમેદવારી પત્ર ભરવા માટેની અને તેમના ટેકેદારોની। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે કલોલ નગરપાલિકાના અલગ અલગ રૂમમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ભરવા માટે ધસારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, કલોલ।